ગિફ્ટમાં ટેટુ કોણ આવે? અમે અમે આવા જ છીએ. ચોર પકડાઈ ગયા છે. અમારા કરતાં વધારે મીઠાઈ ગરચી ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો બહુ દિવસ પછી આજે હું વ્લોગ લઈને આવી ગઈ છું, કેમ કે થોડું નવરાત્રિનો ટાઈમ આવી ગયો છે, ચણિયાચોળીની સિઝન છે, તો થોડું વ્લોગ બનાવવામાં થોડું ટાઈમની થોડી તંગી થાય છે, પણ વાંધો નહીં, પાછું બધું થઈ જશે, ટાઈમ ટુ ટાઈમ બધું ચાલુ થઈ જશે પાછું, બસ થોડા દિવસ છે. તો આજે છે રક્ષાબંધન. તમારે બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. ક્રિમી અને ફાલ્ગુન તૈયાર થઈ ગયા છે, હું બી તૈયાર થઈ ગઈ છું. ક્રિમી અને ફાલ્ગુન અહીંયા રૂમમાં ફોટા પાડી રહ્યા છે ચણિયાના, અને તૈયારી બધી થઈ ગઈ છે, કારણ કે મેં કીધું મુહૂર્તને હજી વાર છે થોડી, તો થોડું કામ પતાવી નાખીએ. એક રીલ બનાવી નાખી, ફોટા પાડી નાખ્યા, અને હવે એક ક્રિમી માટે સરપ્રાઈઝ છે, ફાલ્ગુન આપવાનો છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે કે નહીં, કે ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. અમારા ઘરમાં સરપ્રાઈઝ જેવું કંઈ રહેતું જ નથી, કા ક્રિમી? હા, સરપ્રાઈઝ એવું કંઈ હોતું જ નથી. સરપ્રાઈઝમાં શું છે, સરપ્રાઈઝ આપીને પછી ગમ્યું ન ગમ્યું એવું થયું તો વસ્તુ પડી રહે, બરાબર ને? સાચી વાત છે. એના કરતાં કહીને દેવું સારું. તો ક્રિમી માટે બહુ સરસ ગિફ્ટ છે રક્ષાબંધનની, જે ફાલ્ગુન આપવાનો છે. ફાલ્ગુને ચોઈસ કરીને દીધું છે એને, હું તમને કહું શું છે, બહુ મસ્ત છે. બેન અને ફાલ્ગુનભાઈ ફોટા પાડી રહ્યા છે ચણિયાના. સરસ આ કસ્ટમાઇઝ કર્યા છે, મેં બહુ સરસ બનાવ્યા છે નાની નાની છોકરીઓના. ક્રિમી બેન પાડે છે ફોટા. ક્રિમી તું બી સરસ લાગે છે, ફાલ્ગુન બી સરસ લાગે છે, ને હું બી સરસ લાગે છે. બતાવો. તમે મીઠાઈ લઈ આવ્યા? ફાલ્ગુનભાઈ મીઠાઈ લઈ આવ્યા છે. શું લઈ આવ્યો મીઠાઈમાં? થાબડી પેંડા લઈ આવ્યો છે. આ રાખડી છે, પછી થાબડી પેંડા. ક્રિમી થાળી તૈયાર, મેં તને કીધું તો થાળી તૈયાર કરીને જ રાખજે. અચ્છા વાંધો નહીં, ચાલ. આમાં ચોખા, કંકુ, હળદર અને ચંદન એ બધું રાખી દે, અને દીવો રાખવો છે ને, દીવો રાખી દે. સાથે એક બે ફૂલ ભગવાનના રાખી દેજે સરસથી. આ તો સિંદૂર છે, આમાં ચોખા મૂકી દે. ચોખા, કંકુ, ચંદન, અને આમાં છે ને થોડી હળદર નાખી દે આમાં કંકુમાં, હો ને? અત્યારે ચોઘડિયું બહુ સારું છે. મેં એક ચોઘડિયું મેં જવા દીધું. અત્યારનું ચોઘડિયું છે એ બહુ જ સારું ચોઘડિયું છે, તો તું સારા ચોઘડિયામાં ક્રિમી કરી દે. ફાલ્ગુનને રાખડી બાંધી દે, પછી અમે જઈએ છીએ બહાર, કેમ કે ક્રિમી માટે ગિફ્ટ ફાલ્ગુનને બહાર રાખી છે. બહાર રાખી બહાર છે. એકચ્યુઅલી હું તમને કહી દઉં છું, ક્રિમી 2 વર્ષથી વિચારતી હતી કે આ મારે કરવું છે, તો જે ફાલ્ગુન એને રક્ષાબંધનમાં આપે છે, હે ને? કહી દો. એનું નામ છે ટેટુ. બોડી ટેટુ કરાવવું છે. 2 વર્ષથી રાહ જોતી હતી કે કરાવું. મેં તો કોઈ દી ના નથી પાડી કરાવવાની. પેલા એને કરેલું એક જ છે જે હવે બીજું કરાવી દેવાનું. તો રાહ જોતી હતી ક્યારે કરાવ. ચલો, એનું પણ હવે મુહૂર્ત આવી ગયું છે, તો આજે જઈએ છે ક્રિમી માટે ટેટુ કરાવવા. અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. ફાલ્ગુન કરાવીને આપે છે. ફાલ્ગુન કરાવીને આપે છે. ક્રિમી અને રક્ષાબંધનના ટેટુ કોણ આપે? મને એ કરાવું તો એટલે રક્ષાબંધનની ગિફ્ટમાં ટેટુ કોણ આપે? અમે આવા જ છીએ. માંગી લીધું, અમે નેડા આપી દીધું. અને માગ્યું ને આપ્યું. ચાલો રાખ, ફટાફટ કરો. સૌથી પહેલા તિલક કર. ભૈલું મારું કઈ છે? ભૈલું મારું સોંગ છે ને? ભૈલું મારું સોંગ. ભૈલું મારું, ભૈલો મારો. ભૈલું બી બોલે છે. ભૈલો મારો. ભૈલું મારું ખોટું છે. અચ્છા, જે હોય. ફાલ્ગુન મોટું ફેરવીને શું કામ આવશે? સામે હોત ને હે કરીને. ચાલો પહેલાં તિલક કરો. ફાલ્ગુનભાઈને જિંજરબેનની જગ્યા લઈ લીધી છે. ક્રિમી પછી ફાલ્ગુન જિંજર બી બાંધશે ફાલ્ગુનને. ચલો, તિલક થઈ ગયું છે. હળદર નાખી છે ને? હળદર નાખી છે ને? હવે એને રાખડી બાંધો. લાવ, થાળી હું પકડું. ફાલ્ગુન થાળી પકડી રાખીશ કે હું પકડું? લાવ, હું પકડું. હા, વાંધો નહીં. હવે એને મીઠાઈ ખવડાવો. હા હો, ફાલ્ગુનભાઈની જોબ લાગી ગઈ છે. ફાલ્ગુન પાર્ટી બાકી છે. હો ભાઈ, પાર્ટી બાકી છે. હા, હવે આરતી કરો. થઈ ગયું. હા, કેમ પૂછા લાવે છે એટલી બધી? હા, જોઈ લે, આ પૂછા લાવે. જિંજર રાહ જોવે છે કે હું ફાલ્ગુનને ક્યારે રાખડી બાંધી. હા, ઠીક છે. બરાબર. ચાલો, ફાલ્ગુન પગે લાગ, આશીર્વાદ આપજો. સરસ મજાના. કરોડપતિ બનો એઝ યુઝ્યુઅલ. મને મર્સિડીઝ આપો એટલા તમે અમીર બનો. ભગવાન તમારી રક્ષા કરે. હું 4 બંગડી વાળી ગાડી ક્રિમીને ગિફ્ટ કરવાની. 2 ચાલશે, મને 2 ચાલશે. એટલો બધો અમીર થઈ જા, અને બહુ સરસ છોકરી મળે. બહુ સરસ છોકરી મળે. મળી ગઈ હોય તો જલ્દી ઘરે લઈ આવે. હા, ઘરે લઈ આવે છે ભાઈ.
છે હોય તો લઈ આવજો હવે લઈ આવજો ફટાફટ ઇમિડિયેટલી કામ પતી જાય. હા હા જવાબદારી પૂરી ચલો જિંજર બેન ફાલ્ગુન બેન રાખડી બાંધો પકડ તો થાળી તારે પકડવી પડશે ફાલ્ગુન ભાઈને રાખી બાંધશે ફાલ્ગુન ભાઈને જિંજર બેન રાખી બાંધશે રે ફાલ્ગુન ભાઈ રાખી હા પછી ફાલ્ગુન ને રાખડી જ ખાઈ ગયો રાખડી જ ખાઈ ગયો મીઠાઈ પેલા ખવડાવી દીધી રાખડી પછી જોવે છે ભાઈ કે મારા નામની રાખડી બંધાઈ રહી છે. ખાઓ મીઠાઈ ખાઓ જાડા થા મસ્ત છે. ચોર પકડાઈ ગયા છે અમારા કરતાં વધારે મીઠાઈ ગરચી ગયા છે દૂધમાં નાખી નાખીને મીઠાઈ ખાય છે આવું કેવું કોમ્બિનેશન આવું તો કોઈ દી જીવન જોયું જ નથી કોઈ દિવસ આવું ખાધું જ કોઈ દિવસ મીઠાઈ દૂધમાં નાખીને ખાઓ તો ખબર પડે ને કે અનુભવ કરો ના કરાય ઘણા અનુભવ એવા હોય છે ના કરવા સારા આ બહુ સરસ છે સારું તમે કરો આ બીજો કપ દૂધ છે બધું દૂધ મેં બનાવીને આમાં પેંડા નાખીને ખાધા છે ના ચાલે પછી કે મારું શરીર વધે છે હા જો અને મજા આવે છે હા અને મજા આવે છે આમાં એકચ્યુઅલી થાબડી પેંડામાં દૂધમાં નાખીને એક કપ ગળચી ગઈ છે આ બીજું કપ છે ફાલ્ગુને ખાલી એક ચમચી જ લીધી ના તાર ચાલે જોઈએ છે ના મને અડું બી નહીં કાંઈ વાંધો નહીં હું ખાઈ લઉં મને અઘરું લાગે છે કે આ કેવું કોમ્બિનેશન છે બહુ સરસ છે સારું લાગતું પણ મને સ્વીટ ભાવતું નથી ટ્રાય કરજો બહુ મસ્ત લાગે સ્વીટ ભાવતું નથી બહુ સરસ લાગે મસ્ત લાગે મી બેને રક્ષાબંધન માટે આ ડ્રેસ લીધો છે મસ્ત લાગે છે નીચે ગોલ્ડન છે ઉપર રેડ કલરની આમ તો રેડ બી ન કહેવાય ઓરેન્જ બી નથી ને રસ્ટ બી નથી અલગ જ કલર છે એ ઝુડિયોમાં બે ઝુડિયોમાંથી નહીં એક ઓનલાઈન લીધું છે આ ઝુડિયોમાંથી લીધું ને આ ઓનલાઈન લીધું છે મિંત્રામાંથી ટેટુ અમારી ક્રીમીને એકને કરાવવું છે નીકળી અમે બધા પડ્યા આજે તો મારા જિંજરને બી લઈ જવી હતી આ તો પછી હું કઈ બોલી નહીં મેં કીધું આ નહીં જિંજર આજે નીંજરના હાથમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે ઇન્ફેક્શન છે એટલે નથી લીધા ચોમાસામાં યાર આ કૂતરાઓને છે ને બહુ પ્રોબ્લેમ થાય આપણને બી થાય એને થાય તો આપણને બી પેલું થાય પણ હવે શું કરવું હવે જીવ છે એનામાં એક જીવ છે અમારું સાચી બહુ ક્યુટ મોટું નહીં નાનું બહુ ક્યુટ મોટું ક્યાં છે બહુ વધારે મોટું ક્યુટ છે બટ નાનું છે બહુ વધારે મોટું ક્યુટ છે પણ નાનું છે એ શું હતું હા તો બસ અમે ક્રીમીને ટેટુ કરાવવા માટે લઈ જઈએ છીએ લાસ્ટ ટાઈમ ટેટુ કરાવ્યું હતું સરપ્રાઈઝ આપી હતી ત્યારે મેં નહોતું જોયું મેં કીધું જોતો કરે કેટલા આંસુ નીકળે ત્યારે આંસુ નતો નીકળ્યા મારે નહીં આજે નીકળશે આજે એવો સ્પોટ છે કે ત્યાં દુખાશે બહુ જ હા જોઈએ કેવું રે ના બી રોડું બી ખબર નહીં જોઈએ કેટલાક આંસુ પડે છે હું ગણીશ ક્રીમી કે છે ધક થઈ રહ્યું છે ધક થાય તો શું કામે કરાવો છો એની બી ખુશી છે બ્યુટી એક ટાઈમ હતો ત્યારે મને ટેટુની ઈચ્છા હતી શોખ હતો કે કરાવું જિંદગીમાં કોઈથી કરાવ્યું જ નહીં મમ્મીથી નહીં થાય હવે નહીં થાય હવે પતી ગયું જ્યારે કરવું હતું ત્યારે થયું નહીં હવે ના થાય કેવું ફીલ થાય છે મેડમ ખબર નહીં ગઈ વખતે મને ડર નતો લાગતો આ વખતે થોડું લાગે છે કારણ કે કેમ કે ક્યાંક તો મમ્મી કરાવ્યું છે બાજુમાં છે ને એટલે આ એ બી છે કે તો મમ્મી શક્તિ આપી દેશે હા કાંઈ નથી દુખે છે હજી તો શરૂઆત કરી છે ક્રીમી બેનની હિંમત સારી છે હો આંસુ નહીં પડ્યા નથી દુખતું એના કરતાં મને હાથમાં વધારે દુખ્યું હતું એવું છે ફાલ્ગુન જ્યાં જઈને સૂઈ જાય ફાલ્ગુન સૂઈ ગયો હેપી ક્રીમી બેન આંસુ નો આવ્યા કા એક આંસુ ના આવ્યો ટેવાઈ ગઈ છોકરી છું હું એકદમ હા મેડમ તમે કેવું ફીલ કરો છો આજે નો વર્ડ્સ ટેટુ કરાઈને શોખ પતી ગયો તને ખબર છે કલર તને બહુ સરસ લાગે છે લાલ કલર તમે કહેતા હતા લાલ કલર સારો નહીં લાગે લાલ નથી આ રસ્ટ કલર છે જે બી છે તારી પર કેસરી પીળો રસ્ટ
અને બ્લુ અને લાઇટ પિંક એ કલર સરસ લાગે છે. હા તો યલો કલરના કપડા લેવા જઈએ ચલો. હરિયાળી તૈયાર જ થઈ જાય છે. કીધું હવે સારું લાગે તો એ બધા વસાવવા પડે ને મારી પાસે એમાંથી ખાલી એક લાલ જ છે બીજા કોઈ કલરના નથી. અચ્છા હા કેમ કે હું કહું છું એ કલર લેતી નથી એટલે હવે યલો લઈ લેશું. ખોટું બોલી નતું બોલવું ફસાઈ ગઈ. મારું દિન ફસ ગઈ. ઓલું ને કે આ બેલ મુજે માર હા એવું થઈ ગયું. લાલ તો પહેર્યું છે મેં પણ બેલ ક્યાં છે? મને માર્યું છે. જુવાળું છે. જીંજે ગાંજુ થઈ ગયું છે આમાં જીંજુ ગાંજુ થઈ ગયું છે.